नेशनल हाईवे 56 बाईपास के विरोध में किसानों का उग्र प्रदर्शन, हाईवे पर चक्का जाम। सूरत जिले के मांगरोल तालुका के सतवाव गांव में नेशनल हाईवे 56 बाईपास परियोजना के विरोध में किसानों ने जोरदार प्रदर्शन किया। नेशनल हाईवे प्रभावित संघर्ष समिति के नेतृत्व में किसानों ने भाजपा सांसद प्रभु वसावा को ज्ञापन देने की कोशिश की, लेकिन पुलिस ने उन्हें रास्ते में ही रोक दिया। पूर्व विधायक आनंद चौधरी और अखिल चौधरी समेत कई नेता किसानों के समर्थन में पहुंचे थे। पुलिस ने बैरिकेड लगाकर प्रदर्शनकारियों को आगे बढ़ने से रोका, जिसके बाद किसान और नेता सड़क पर धरने पर बैठ गए। जान देंगे जमीन नहीं के नारों के बीच माहौल तनावपूर्ण हो गया। पुलिस ने आनंद चौधरी और अन्य नेताओं को हिरासत में लिया, जिसके बाद गुस्साए किसानों ने हाईवे पर चक्का जाम कर दिया। इस दौरान ट्रैफिक व्यवस्था पूरी तरह प्रभावित हो गई और मौके पर पुलिस तथा किसानों के बीच तीखी झड़प देखने को मिली। हाईवे नंबर 56 में 4 જેટલા જે ગામો છે એ ગામોમાં બંધારણ અને બંધારણની આર્ટિકલ 244(1) નું ઉલ્લંઘન કરીને આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રોડ કાઢવામાં આવી રહ્યો છે। આ વિસ્તારની જે ગ્રામ સભાઓ છે, આ વિસ્તારમાં એ ગ્રામ સભાએ એનો વિરોધ નોંધાવ્યો છે અગાઉ પણ, અને 12 જેટલા અન્ય ગામો પણ છે એની પણ જમીન સંપાદન થઈ રહી છે। આ ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે આ વિસ્તારમાં જે હાઈવે આવેલો છે એ જ હાઈવેને રીડેવલપ કરવામાં આવે અને આ જે ખેડૂતોની વધારાની જમીન સંપાદન થાય છે એને રદ કરવામાં આવે, કારણ કે આ વિસ્તારમાં જે જમીન છે ખેડૂતોની માત્ર થોડી જમીનો ખેડૂતો પર છે અને એમાં જ એમનો જીવન નિર્વાહ ચાલે છે। અને જમીન એ આદિવાસીનો અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિનો પાયો છે। આ જમીન છીનવાઈ જશે તો આદિવાસીની અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિ એ ખતમ થઈ જશે। આ વિસ્તારમાં આદિવાસી પોતે આદિવાસી પણ રહેવાનો નથી જો જમીન છીનવાઈ જવાની છે। માટે આ લડાઈ છે, આજે ખેડૂતો લડી રહ્યા છે એ અસ્તિત્વ માટેની લડાઈ લડીને અહીંયા આજે ગાંધીના અહિંસક માર્ગે બેઠા છે। તે નેશનલ નંબર હાઈવે 56 ની સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે અને ખાસ કરીને યંખવાવથી સઠવાવ સુધીના જે ગામો છે એ નવી સંપાદન નીતિમાં લગભગ મોટા ભાગના ગામો, લગભગ 10 ગામોમાંથી એ આખા ગામો ચીરીને જગ્યા સંપાદન કરે છે। અહીંયા સઠવાવ, સરકુઈ, દડવાડા, પીપલવાડા, કાકડાપાર જેવા ગામોની નવી જગ્યા સંપાદન કરવાની છે। હાલ જે રસ્તો છે એને વાઇડનિંગ કરવા માટે કોઈનો પ્રતિકાર નથી અને કોઈનો વિરોધ પણ નથી। જે જગ્યા જોઈએ એ લઈ લેવું, પરંતુ નવી જે જગ્યા છે એ સંપાદન નહીં કરવાની લોકોની માંગણી છે અને એના લીધે જ જે સરકારના પ્રતિનિધિ છે, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા એમને વિનંતી કરવા માટે મળવા માટે જવાના છે કે અમારી જે જગ્યા છે એ તમે બચાવો અને જે હાઈવે છે એને જેટલો વાઇડનિંગ કરવો એ કરે, એમાં અમને કોઈ વાંધો નથી। રસ્તાના વિરોધી નથી અને વિકાસના પણ વિરોધી નથી, પણ આદિવાસીઓને જડમૂળથી કાઢી નાખવા માટે જે સરકારના પ્રયત્ન છે અને જે નીતિ છે એનાથી અમને સખત વિરોધ છે અને એટલા માટે અમારો ભલે જીવ આપીશું પણ અમારી જમીન આપવાના નથી એ નિશ્ચય સાથે અમે આગળ વધવાના છે અને માનનીય સંસદને વિનંતી આપના માધ્યમથી કે લોકોની વ્યથા સાંભળે અને યોગ્ય निराकरण लावे। GM न्यूज के लिए नीले चौहान, तालुका मांगरोल, जिला सूरत।